નર્મદા જિલ્લામાં મેંડેટવાડી ઘનશ્યામ પટેલની અને મેંડેટ વિરાની અરુણસિંહ રાણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરીના જંગ વચ્ચે આજરોજ રાજપીપળા તાલુકા એપીએમસી ખાતે મતદાન શરૂ કરાયું છે। નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજરોજ મતદાન 900 કરોડનું ટર્નઓવર ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે આગેવાનોના કાંટેવાળની ટક્કર જોવા મળી છે। ડેરીમાં છેલ્લા 17 વર્ષથી કરી રહેલા ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા મેદાને આવ્યા છે। તો દૂધધારાની અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની 1 મળી કુલ 15 બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। તો મતદાન પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સત્તાવાર રીતે મેન્ડેટ મોકલી રહ્યા હતા, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરુણસિંહ પેનલના 3 ઉમેદવારોના નામ હતા। તો ઉમેદવાર ઉભા રાખી મેન્ડેટ ધરાવતી પણ ગણકારીઓ ન હતો, માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ વચ્ચે દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર રહી છે। સ્પષ્ટ થઈ ગયું હતું ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે બંને સામે પેનલના મળી 22 ઉમેદવાર, ભાજપના મહિલા અનામતની 2 બેઠક માટે રાણાએ 4 ઉમેદવાર અને અનુસૂચિત કુલ 2 ઉમેદવાર, જેમાં ભરૂચમાં આયોજન ભવન ખાતે અને રાજપીપળા એપીએમસી ખાતે આજરોજ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવી રહ્યું છે। તો ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચ દૂધધારા ડેરીમાં આજે ભાજપનું પાણી મપાશે। તો 14 બેઠકો માટે 296 મતદારોનું મતદાન થશે। ત્યારે આ ભાજપ છેલ્લી લાઈન ફરીથી ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપ વચ્ચે સીધો જંગ થવા જઈ રહ્યો છે। ત્યારે હાલ તો બંને પક્ષના ઉમેદવારો પોતાના જીતના દાવા કરી રહ્યા છે। આજે મતદાન છે। મને મારા સભાસદો મતદારો પર વિશ્વાસ છે કે અમારી પેનલ ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપેલા છે તે અમે જીતવાના છે। મતદારો અને સસ્પેન્શન મતદારે પહેલેથી જ નક્કી કરી લીધેલું છે કે ડેરીના વિકાસમાં જેને સહયોગ આપ્યો છે એને જ જીતાડવો, એટલે 100% પેનલ આપી જીતવાની છે। પ્લાનિંગ અમારું આગામી 10 વર્ષનું છે, એ પ્લાનિંગ મુજબ અમે આગળ વધવાના છે। 296 મતદારો આજે મતદાન કરશે। 12 ઝોન છે, 3 અનામત સીટો છે, કુલ 15 સીટો, 15 માંથી 1 બિનહરીફ, એટલે 14નું મતદાન થયું છે। આવતીકાલે 14નું રિઝલ્ટ છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।